તો કેમ છો બધું ફરી શકે આપણને નવા વિડીયોમાં. આજે ફ્રાઈડે છે, શુક્રવાર થયો છે. સવારના વાગે 10:30 વાગ્યા છે અને આજે સવારથી ખબર નહીં કેમ શરદી અને માથું અને હાથ પગ બહુ ખેંચાય છે. ત્યારે આવ્યો તો ડીમાર્ટ આપણે સામાન બધો લીધો છે. સામાન સોડા છે ને બટર ને ચીઝ છે. ફટાફટ ઘરે જાઉં છું. ઘરે જઈને બાસ્કેટ એવું રેડી કરું. કાં તો દવા પીને સૂઈ જાઉં. ચાલો પહેલાં ઘરે જઈએ તો તમે કામ કરો ને તેને પણ નવા હોય ને તેને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો. એટલે બધા ડીમાર્ટથી આવી ગયો છું ત્યારે અને એક ફ્રેન્ડ સાથે વાત થઈ એટલે ફોન પર એટલે હવે ફટાફટ કરીએ રેડી બાસ્કેટ એવું પછી સરસ ગયા નીકળીએ લેવા માટે સાચી સ્કૂલે. જો આપણા બહુ મટીરિયલ રેડી થઈ ગયું છે. બાસ્કેટ તૈયાર થઈ ગઈ છે. પછી છે પાઉં લેવા અને સાચી સ્કૂલે લેવા માટે પાણીની બોટલ પણ લેવાની છે. ફટાફટ લઈને આવીને એમના ડબ્બા પીધી છે અને સૂઈ જાઉં. સરસ ગયા થયા છે. તો ભાઈ દુર્ગમ આવ્યો છું. હોલસેલમાં મળે પાણી બોટલ લેવા આવ્યો. પાણી બોટલ લઈ લઈએ આપણે. બે બોલ 200 રૂપિયા. અરે ફોટા આવી ગયા આપણી. ફટાફટ નીકળી હતી. હવે પાઉં લેવાના છે. પાઉં લઈ લઈએ ફટાફટ આપણે. ફાટે નહીં તો સારું. કાલે તો ફાટી ગયું. ભાઈ જાય ચાલો હવે. પાઉં લેવા આવી ગયા છે. આવો ટેમ્પો ઉનુભાઈનો પેલા પેમેન્ટ કરી ગયા અને પાઉં લઈ આપણા પાઉં આવી ગયા. લાવીએ મનુભાઈ અટારી અને ગાંઠ મારવું પડશે. ગાંઠમાં દીધી નીચે પાણી એવા તો પાઉં. હવે લેવા જઈશું આપણે ડીશ લાવવાની. ડીશ લેવા જઈએ પછી સાથે લેવા જઈએ સ્કૂલે. આ ડીશ આવી ગઈ. અહીંયા જગ્યા નથી. હવે ડીકીમાં મૂકી દેવાનું. ડીકીમાં ફોન બંધ કરવો પડે. હવે જાઉં છું સાચીને સ્કૂલે લેવા માટે. સાચી છૂટી ગઈ છે સ્કૂલથી. આપણે આવે છે બધા તો ફટાફટ લઈ લે અને લાઇટ લેવા જોઈએ. એલઈડી લાઇટ લેવાની છે કારણ કે જે લાઇટ છે ને એ બગડી ગઈ છે. તો લાઇટ લઈને પછી ઘરે જઈને સૂઈ જવાનું છું. સખત માથું છે અને તે બંને ઘણું કે આંખ ને માથું ને વરા નીકળે એવું લાગે શરીરમાંથી. બહુ સખત તબિયત ખરાબ છે. સૂઈ જાય તો જ લારી પર જવાશે ને. તો ફટાફટ લઈએ સાચીને ઘરે ભાગીએ. હવે સાચા લઈને આવી ગયો છું અને એલઈડી લાઇટ પણ લાવ્યો છું. બધાને તમને આ એલઈડી લાઇટ આમાં શું થયું છે એકમાં વાયર નીકળી ગયો એ તો હું શું કરું હું છે ને સાથે આ રાખું છું આપણું સોલ્ડરિંગ મશીન. એટલે ગમે તે પણ કામ આવી શકે. જમવાનું મન નથી થતું કારણ કે માથું ને શરદી અને બધું શરીર બહુ હાથ પગ ખેંચાય છે. જો કરું અડધો દૂધ પીને સૂઈ જાઉં. સૂઈને પછી સાંજે પણ જોઉં છું આપણે આજે ટેમ્પો લઈને કે બધું માસ સામાન લાવ્યા છે બનાવ્યું છે એટલે બધું થોડું કંઈ બધું બગાડાય છે ને. ચાલો પેન ફટાફટ થોડી પછી તમે બોલું છું થોડું દૂધ પીને આરામ કરીને પછી તમને બોલું સાચે. તો ભાઈ આજે અત્યારે આવી ગયા છે અમે લગભગ કેવું ને ટાઈમ બોટ આવી ગયા હતા. જે આવ્યા એટલે કસ્ટમર ચાલુ થઈ ગયા અને લગભગ 2 પેકેજ જેવું નીકળી ગયું છે. સારું છે. હવે આવા કારો જોઈને બધાનું મન થાય પણ કોઈને ભાવ જોઈને કંઈ ખાતું નથી બોલો. પણ વસ્તુ એવી રીતે શું કહેવાય આપણે બાકી અત્યારે ચીઝવાળી ઘણી બધી ગઈ છે. લગભગ 500 કિલો ચીઝ વપરાઈ ગયું છે. 1 પેકેટ 2 પેકેટ નીકળી ગયું છે. આ રહ્યું જો 2 પેકેટ ઉપર મૂકેલા છે ચાલે છે. આખું કાઉન્ટર યસથી વેસ્ટ થઈ ગયું બોલો. આવ્યા એટલે કસ્ટમર ચાલુ થઈ ગયા બધું છે યસથી વેસ્ટ બધું. આ એક ઓર્ડર છે. આ 2 ચોકલેટ છે જે વેજીટેબલ ચીઝ છે. તો કસ્ટમર આવેલો ગરમ કરીને આપવાની છે. બનાવીને રેડી મૂકી રાખી છે. બટાકા કાપવાનું બધું કાપવાનું બાકી જ છે. ભાઈ 2 કાંદા
અત્યારે રાતના વાગી રહ્યા છે 10 અને ઓલમોસ્ટ બધા પેકેટ ફિનિશ થઈ ગયા છે. એટલે બ્રાઉન છોડીને અત્યારે હાથ પગ એટલા ખેંચ્યા છે ને કે એના કારણે જે બેઠો છું ત્યાં પેલો ટેમ્પો છે ત્યાં બેઠો છું સાઈડ પર. અંઠોટમાં લાગતું છે પણ જ્યાં પર બેસું કે અંદર પગ બહુ ખેંચાય છે મારા. હવે અત્યારે 11 જેવું થયું છે, બંધ કરીએ છીએ. અત્યારે જાનકી ગઈ છે મેડિકલમાં દવા લેવા માટે મારા માટે. આ છે મેડિકલ. બાકી વાત કે બિઝનેસ સરસ થયો છે આજે. દવા પીને ખાઈને સુઈ જાય તો ફરક પડી જાય. કાલ શનિવાર છે અને બીજો શનિવાર છે એટલે મે બી પણ કાલે બેંક બંધ ને એટલે કાલે બેંકવાળા કસ્ટમર આવશે જ નહીં. બાકી બેંક ચાલુ ને તો એ પર ખાવું આપણે માટે. તો બસ ચાલો જાનકી એટલી વાર ફટાફટ ઘરે જઈએ, ટેમ્પો ખાલી કરીએ અને બસ ખાઈ પીને દવા પીને તરત સુઈ જાઉં છું હજી. તો બસ આઈ હોપ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. વધારે નહીં બોલાય કારણ કે તબિયત ખરાબ છે. અને કાલે લારી પર જવાય તો વધારે સારું એટલે ટેમ્પોને જવાય તો વધારે સારું. તો વધારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો અને બસ ખુશ